Hello, my dear friends. Welcome back in the Ambition Study Center, Vagamji Sir English Junagadh YouTube channel. So, we have learned in the last lecture, Unit 1, Read 2, Sunrise on the Kanchenjunga. Okay, and I hope that you have understood it very well. So, now it's time to look forward in textual. So I selected today's my topic is Unit 1. In that read 1, can you install love? Okay, so let's proceed our unit. Can you install love? મિત્રો ધોરણ 12 સામાન્ય પ્રવાહ કે પછી વિજ્ઞાન પ્રવાહ જે હોય તેમાં યુનિટ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ જે છે તે એક ટેકનિકલ લેંગ્વેજની અંદર તમારા અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવેલો છે. તમારી પાસે સૌ પાસે અત્યારે 17-18 વર્ષની એજના તમે બાળકો છો, ગર્લ્સ એન્ડ બોયઝ. ઓકે, સો યુ ઓલ શુડ હેવ કોમ્પ્યુટર ઓર કોમ્પ્યુટર નોલેજ. તમારી બધાની પાસે કાં તો કોમ્પ્યુટર હશે અથવા કોમ્પ્યુટર નોલેજ હશે. તો એ જ વસ્તુ અહીં તમારા યુનિટની અંદર થોડી ટેકનિકલ ભાષામાં સમજવાની છે. ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. લવ ઇઝ અ વેરી ફેમસ વર્ડ. નો વન ઇઝ સ્ટ્રેન્જ ટુ વિથ ધેટ વર્ડ. ઓકે, આ શબ્દ જે છે લવ તે બધાથી પરિચિત શબ્દ છે, તેનાથી કોઈ અજાણ્યું જ નથી. ઓકે, પરંતુ અહીં જે પાઠનું ટાઇટલ છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ, તે આપણે એક કોમ્પ્યુટર ભાષામાં, કોમ્પ્યુટરની ટેકનિકલ ભાષામાં આપણે સમજવાનું છે અને થોડું ઘણું આપણા જીવનમાં પણ લાગુ પડે છે. સો લેટ્સ સ્ટાર્ટ અવર યુનિટ. જે ટેક્સ્ટબુકમાં છે મિત્રો એ જ અહીં તમને બોર્ડ પર જોવા મળશે. સો લુક એટ ધ બોર્ડ. ઓકે, અને હા, જે અંડરલાઇન કરેલી છે તમને લાલ શાહીથી જે દેખાય છે તે થોડા હાર્ડ વર્ડ્સ છે, તે પણ તમે નોટબુકમાં નોંધતા રહેજો. કસ્ટમર સર્વિસ રેપ, REP, એ છે શોર્ટ ફોર્મ રિપ્રેઝેન્ટેટિવ. કોઈ પણ કંપની તરફથી કોઈ વિઝિટ કરવાની હોય તો તેના તરફથી રિપ્રેઝેન્ટેટિવ જતા હોય છે. જેમ કે આપણું એમ્બિશન સ્ટડી સેન્ટર છે, તો એમ્બિશન સ્ટડી સેન્ટરનો સંચાલક હું પોતે છું. તો મારા તરફથી કોઈ રિપ્રેઝેન્ટેટિવ જતા હોય, બરોબર, તો તે રિપ્રેઝેન્ટેટિવને શું કહેવાય? તો રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ. કસ્ટમર એટલે ગ્રાહક, સર્વિસ એટલે સેવા, રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ, ગ્રાહક સેવા પ્રતિનિધિ. ઓકે, સો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક कैन यू इंस्टॉल लव. टू whom he had asked. उसने ग्राहक को पूछा है. ओके, એને ગ્રાહકને પૂછ્યું છે કે કેન યુ. કેન ઇઝ અ મોડલ. કેન ઇઝ અ મોડલ ઓક્ઝિલરી. કે જ્યારે પણ એબિલિટી દર્શાવવાની હોય ત્યારે આપણે કેનથી કોઈ પણને પ્રશ્ન પૂછી શકતા હોઈએ છીએ. સો કેન યુ ઇન્સ્ટોલ લવ. ઓકે, શું તમે, લવ એટલે પ્રેમ, ઇન્સ્ટોલ, ટુ ઇન્સ્ટોલ, ઇન્સ્ટોલ એટલે કે સ્થાપિત કરવું, શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો? તેવું અહીં ગ્રાહક સેવા પ્રતિનિધિએ પૂછ્યું છે. કોને? તો કે કસ્ટમરને. કસ્ટમર ઇઝ અ સિમિલર વર્ડ ઓફ કન્ઝ્યુમર. કસ્ટમર એન્ડ કન્ઝ્યુમર આર બોથ ઇક્વલ વર્ડ્સ. ઓકે, સો કસ્ટમર એટલે કે ગ્રાહક. તો કસ્ટમર હેડ રિપ્લાઇડ. કસ્ટમરે જવાબ આપે છે આઈ કેન ડુ ધેટ. હા, હું તે કરી શકું છું. ઇન્સ્ટોલ એટલે શું થાય મિત્રો? સ્થાપિત કરવું. સો આઈ કેન ડુ ધેટ કે હા, હું તે સ્થાપિત કરી શકું છું પ્રેમને. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. પણ કસ્ટમર તેના જે ડીમેરિટ્સ છે, ઓકે, તેના જે પોતાના ડીમેરિટ્સ છે તે પણ જણાવે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ. બટ ક્યારે યુઝ થાય છે મિત્રો? તો કે બટ છે એ એક કન્જક્શન છે, વિરોધાભાસી. ઓકે, તે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો તે કોન્ટ્રાસ્ટ તરીકે અહીં યુઝ થયેલું છે કે બટ આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હા, પરંતુ હું કેવો નથી? તો કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ એટલે કે હું તકનિક, જે મેં તમને જણાવ્યું કે કોમ્પ્યુટર નોલેજ. ઓકે, ઘણા બધા વ્યક્તિઓ પાસે કોમ્પ્યુટર નોલેજ હોય છે, ઘણા થોડાક નબળા હોય છે. ઓકે, તો હું તેમાં ટેકનિકલ બાબત એટલે કે તકનિકી રીતે ખૂબ સારો નથી. બટ આઈ થિંક, પરંતુ હાર નથી માનતો કસ્ટમર, કે એ કહે છે કે હા, હું માનું છું કે આઈ કેન રેડી
આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પરંતુ હું માનું છું કે હું તેને અત્યારે પ્રેમને સ્થાપિત કરવા માટે સક્ષમ છું. ઓકે, એબલ છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? તેથી પોતે જિજ્ઞાસા ધરાવે છે. શું ધરાવે છે? જિજ્ઞાસા, ઉત્સુકતા ધરાવે છે. તેથી તે પ્રતિનિધિને પ્રશ્ન પૂછે છે કે વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? વોટ ડુ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, પરંતુ મારે શું કરવું જોઈએ સૌ પ્રથમ? વોટ ડુ આઈ ડુ, અહીં ડુ છે મેઇન વર્બ છે, અહીં ડુ છે હેલ્પિંગ વર્બ છે, કે મારે સૌથી પ્રથમ શું કરવું જોઈએ. સો નાવ ઇઝ ટર્ન ઓફ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. ઓકે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે તે પ્રત્યુત્તર આપે છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ ઇન ધીસ યુનિટ. યુ નો વાય? બિકોઝ પ્રતિનિધિએ જવાબ આપ્યો છે કે ધ ફર્સ્ટ સ્ટેપ, એ કહે છે કે જો મિત્રો આપણે પ્રેમને સ્થાપિત કરવો હોય તો પ્રથમ પગથિયું, ફર્સ્ટ સ્ટેપ એટલે કે પ્રથમ પગથિયું શું છે? તો કે ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. સૌ પ્રથમ તમને જે ઈશ્વરે આપેલું છે હાર્ટ, હૃદય, ઓકે, તેને ખોલો. સૌ પ્રથમ આપણે હૃદયને ખોલવાનું છે. કોને ખોલવાનું છે? આપણા હાર્ટને, હૃદયને ખોલવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેડમ? આ જે MAAM દેખાય છે એને વાંચવામાં આવશે મેડમ. મેડમ કોના માટે યુઝ કર્યું છે મિત્રો? તો કે મેડમ છે કસ્ટમર માટે છે. કોના માટે છે? કસ્ટમર માટે છે. એટલે તે પૂછે છે કે હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેડમ? શું તમે તમારું હૃદય છે તેને લોકેટેડ? લોકેટ એટલે શું? તો કે જે તેણે પૂછ્યું હતું કે કેન યુ ઇન્સ્ટોલ લવ? ઓકે, તમે સ્થાપિત કરી શકો છો. તો લોકેટ, લોકેટ એટલે કે જુનાગઢ ક્યાં આવેલું છે, ક્યાં સ્થિત થયેલું છે. ગિરનાર ક્યાં આવેલું છે? તો કે ગિરનાર ઇઝ લોકેટેડ ઇન જુનાગઢ. ઓકે, આવી રીતના હરિદ્વાર ઇઝ લોકેટેડ ઇન ધ બેંક, ઓન ધ બેંક ઓફ ધ રિવર ગંગા. એવી રીતના કે સ્થાપિત કરવા માટેનું નક્કી કરેલું સ્થાન. કે શું તમે મેડમ હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેડમ? શું તમે તમારા હૃદયને સ્થાપિત કરવા માટેનું સ્થાન શોધ્યું છે? હવે કસ્ટમર જવાબ આપે છે યસ આઈ હેવ, કે હા મેં સ્થાન શોધ્યું છે. બરોબર, બટ પરંતુ there are several programs running right now. There are several is a similar word of many. ઘણા બધા. There are several programs, પરંતુ તેમાં ઘણા બધા શું? તો કે પ્રોગ્રામ્સ એટલે કે કાર્યક્રમ રનિંગ રાઇટ નાવ, અત્યારે ચાલુ છે. ઇઝ ઇટ ઓકે? ઓકે નું ફૂલ ફોર્મ છે OKAY. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ? એટલે તે પૂછે છે, પોતાની જિજ્ઞાસા વૃત્તિને આગળ વધારતા તે રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે કે ઇઝ ઇટ ઓકે? શું તે બરાબર છે? શું બરાબર છે? જુઓ, ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ, કે જ્યારે બીજા પ્રોગ્રામ ચાલુ હોય, બીજા કાર્યક્રમ ચાલુ હોય ત્યારે તેને ઇન્સ્ટોલ કરવું તે યોગ્ય રહેશે, બરાબર રહેશે કે નહીં રહે? કસ્ટમર શું કહે છે કે હા મેં હૃદયને લોકેટ કરવા માટેનું સ્થાન, ઓકે મેં સ્થાન શોધી લીધું છે હૃદયનું, પરંતુ તેની અંદર ઘણા બધા પ્રોગ્રામ્સ હજી ચાલુ છે. તો શું તે ચાલુ કાર્યક્રમમાં આ લવને સ્થાપિત કરવો યોગ્ય રહેશે કે નહીં? સો નાવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હેઝ રિપ્લાઇડ કે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેડમ? વોટ પ્રોગ્રામ્સ, કયા કાર્યક્રમો આર રનિંગ? ઇટ ઇઝ અ સિમ્પલ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ઓકે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. કે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેડમ? કે અત્યારે કયા કાર્યક્રમ ચાલુ છે? ઓકે, સો કસ્ટમર હેઝ રિપ્લાઇડ લેટ મી સી. એટલે જે કસ્ટમર છે તે જવાબ આપે છે. હવે અહીં તરફ નજર કરજો, આ પાર્ટ આપણે પૂરો કર્યો છે. ઓકે, કે લેટ મી સી, મને જોવા દો. હવે જુઓ, હવે ખૂબ સરસ રીતે સમજવાનું છે, ટેકનિકલ ભાષામાં પણ સમજવાનું છે, સાથે સાથે આપણા રોજિંદા જીવનમાં આપણને પણ થોડુંક લાગુ પડે છે. હું સમજાવીશ, મારી રીતે ટ્રાય કરીશ. I have past hurt.x, low esteem.x, grudge.x and resentment.com running now. હવે મિત્રો અહીં ગ્રાહક છે તે જવાબ આપે છે, બરોબર. આ તમારે જે શબ્દો આપેલા છે એકદમ કેપિટલ લેટરમાં, ફર્સ્ટ આલ્ફાબેટમાં, તે શબ્દોને વ્યવસ્થિત સમજજો. આપણને લાગુ પડે છે કે નહીં, તમે પોતાની જાતને જ પૂછજો અને પોતાની જાતનું ઓબ્ઝર્વેશન કરજો કે આઈ હેવ પાસ્ટ હર્ટ.x. કયા કાર્યક્રમ ચાલુ છે તે કસ્ટમર પૂછે છે, એનો જવાબ આપે છે કે આઈ હેવ પાસ્ટ હર્ટ.
પાસ્ટ એટલે ભૂતકાળ, હર્ટ એટલે ઈજા, કે મને પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળમાં થોડી ઘણી ઈજા જે છે બરાબર તે પ્રોબ્લેમ છે, ભૂતકાળમાં પહોંચેલી ઈજા અત્યારે મારા હૃદયની અંદર ચાલુ છે, ભૂતકાળમાં દુઃખ, લો એસ્ટીમ, આ ઘણા બધા મિત્રોને હોય છે લો એસ્ટીમ. એસ્ટીમ ઇઝ અ સિમિલર વર્ડ ઓફ રિસ્પેક્ટ. લો એટલે ઓછું માન સન્માન જે છે તે પણ અત્યારે મારા હૃદયમાં ચાલુ છે કે ક્યાંક મને ઓછું માન સન્માન મળેલું છે. grudge.x, ગ્રજ એટલે શું થાય તો કે ગ્રજ એટલે કે એક પ્રકારનું દુઃખ, અણગમો. રિસેન્ટમેન્ટ એટલે પણ અણગમો, ગ્રજ એટલે આમ તમે દેવેશ પણ કહી શકો ને રિસેન્ટમેન્ટ એટલે અણગમો. તો ભૂતકાળમાં પહોંચેલી ઈજા, ઓછું માન સન્માન, દ્વેષ, અણગમો, આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ અત્યારે મારા હૃદયમાં ચાલુ છે ઓલરેડી. તો તે ચાલુ કાર્યક્રમમાં મારે આ જે હું કરવા માગું છું બરોબર, લવને સ્થાપિત કરવા માગું છું તે ઓકે બરાબર છે, યોગ્ય છે કે નહીં તે પૂછે છે. ઓકે, સો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હેઝ રિપ્લાઇડ ટુ ધેટ કસ્ટમર્સ આન્સર ક્વેશ્ચન, નો પ્રોબ્લેમ, કે કોઈ સમસ્યા નથી. આટલું સાંભળતા જ કસ્ટમરને થોડોક હાશકારો થાય છે અને આગળ શું કહે છે, સમજાવે છે એને કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.x ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. લવ ખૂબ સુંદર શબ્દ છે. પ્રેમ વિલ ઓટોમેટિકલી એટલે સ્વયં રીતે, ઓકે, કે પ્રેમ છે એ પોતે જ શું કરશે તો કે ઇરેઝ એટલે દૂર કરવું. ઓકે, લખી નાખજો, નોંધ કરી લેજો, દૂર કરવું. લવ છે તે પોતાની રીતે દૂર કરી નાખશે શું તો કે પાસ્ટ હર્ટ, તમને જે ભૂતકાળમાં ઈજા પહોંચેલી છે, તમારા હૃદયને જે ઠેસ પહોંચેલી છે ભૂતકાળમાં વીતી ગયેલા દિવસોમાં, તે તમારી ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે અત્યારે હાલની જે તમારી સિસ્ટમ છે આ જેમાં તમે વર્ક કરો છો તે હાલની સિસ્ટમમાંથી ભૂતકાળની ઈજાને ઓટોમેટિકલી દૂર કરી દેશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી. ઇટ મે રિમેન, અને જે લવ છે તે તમારી પરમેનન્ટ મેમરી, પરમેનન્ટ એટલે કે કાયમી માટે, હંમેશાની માટે જે સ્મૃતિ છે મેમરી તેમાં રહી જશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, પરંતુ જે ભૂતકાળમાં ઈજા પહોંચેલી છે ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ એટલે શું થાય મિત્રો તો કે ડિસ્ટર્બ મીન્સ કે તે તમારા કોઈ પણ બીજા જે અત્યારે કાર્યક્રમ ચાલુ છે અધર પ્રોગ્રામ્સ એટલે કે જે બીજા કાર્યક્રમો ચાલુ છે તેને ઈજા પહોંચાડશે નહીં અથવા તેમાં વિક્ષેપ, ડિસ્ટર્બ એટલે કે વિક્ષેપ, ખલેલ પાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ, સમજો ખાસ રીતે, લવ વિલ ઇવેન્ચ્યુઅલી એટલે છેવટે, અંતે, લવ છે તે છેવટે ઓવરરાઇડ એટલે ફરીથી લખવું, વધારે લખવું એવું નહીં પરંતુ ફરીથી લખવું. પ્રેમ છે તે છેવટે ફરીથી લખશે શું તો કે લો એસ્ટીમ.x વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ.x, કે લો એસ્ટીમ જે તમને ઓછું માન સન્માન મળેલું છે બરોબર, તેને વિથ મોડ્યુલ ઓફ ઇસ ઓન કોલ, તેનો પોતાનું જ જે મોડ્યુલ છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મોડ્યુલ? સો ધ મોડ્યુલ મીન્સ એક નમૂનો, એકમ બરોબર, કે એક એનો પોતાનો જ એક નમૂનો છે, એકમ છે હાઈ એસ્ટીમ નામનો, તેના વડે તે લો એસ્ટીમને ફરીથી લખશે અને તેનું પુનરાવર્તન થઈ જશે હાઈ એસ્ટીમમાં એટલે કે ઊંચું માન સન્માન. જ્યારે તમને મિત્રો પ્રેમ મળે છે, અહીં તમે પ્રેમ નામની લાગણી અહીં ઉત્પન્ન થઈ છે આપણા હૃદયમાં, ત્યારે ઓટોમેટિકલી આવી ઘણી વસ્તુ આપણે ભૂલી જતા હોઈએ છીએ કોઈ વ્યક્તિ પ્રત્યે. ઓકે, તો એવી જ રીતે અહીં જે લો એસ્ટીમનો આ કસ્ટમરને છે તેને રિપ્રેઝેન્ટેટિવ સમજાવે છે કે તમારા જે આ છે ઇન્સ્ટોલ કરશો એટલે લો એસ્ટીમને ફરીથી લખીને હાઈ એસ્ટીમ તરફ લઈ જશે. However, you have to completely turn off grudge.x and resentment.x, પરંતુ however is a very important word for your class 12th, you know. ઓકે, however એટલે છતાં પણ, it is also contrast word, વિરોધ દર્શાવે છે, પરંતુ છતાં પણ you have to ફરજિયાતપણું દર્શાવેલું છે. તમારે પૂર્ણ રીતે, કમ્પ્લીટલી એટલે કે પૂર્ણ રીતે ટર્ન ઓફ એટલે બંધ કરવું, ટર્ન ઓન એટલે ચાલુ કરવું.
ટર્ન ઓફ તમારે પૂર્ણ રીતે બંધ કરવું જોશે. શું? તો કે ગ્રજ ડોટ એક્સ પસ્તાવો, દ્વેષ, દુઃખ અથવા રિસેન્ટમેન્ટ, બરોબર, આ બે જે છે તે તમારે પૂર્ણ રીતે બંધ કરવા જોશે. તો જ આ લો એસ્ટીમ છે તે હાઈ એસ્ટીમ તરફ ચેન્જ થશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. એકદમ રાઈટ છે. ધોઝ પ્રોગ્રામ કે ગ્રજ અને રિસેન્ટમેન્ટ નામના જે કાર્યક્રમ છે, પ્રિવેન્ટ એટલે અટકાવવું, ટુ સ્ટોપ. ઓકે, તે અટકાવશે કોને? તો કે લવ, પ્રેમને. કઈ રીતે? તો કે બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, પૂર્ણ રીતે, યોગ્ય રીતે. પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે તેને સ્થાપિત થવામાં અટકાવશે. જો તમે આ પ્રોગ્રામને ગ્રજ ડોટ એક્સ એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમને પૂર્ણ રીતે બંધ નહીં કરો તો. એટલે આપણા હૃદયમાંથી કહેવાનો ભાવાર્થ અહીં લેખકનો એવો છે ટેકનિકલ લેંગ્વેજમાં કે આપણે જો પ્રેમને યોગ્ય રીતે સ્થાપિત કરવો હોય, આપણા હૃદયમાં સ્થાન આપવું હોય પ્રેમને, તો આપણને કોઈ પણ પ્રત્યે અણગમો, દ્વેષ, દુઃખ, પસ્તાવાની જે લાગણીઓ છે તેને એકદમ દૂર કરવી જોઈએ. તો જ તમે યોગ્ય રીતે અહીં કોઈ પ્રત્યે પ્રેમ કરી શકશો. ઓકે, કેન યુ ટર્ન ધોઝ ઓફ મેડમ? એટલે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ પણ પૂછે છે કે કેન યુ ટર્ન ધોઝ ઓફ મેડમ, શું તમે તેને બંધ કરી શકશો? કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો. કસ્ટમર અહીં કોઈ પોતાની આપણી જેમ આપણે ઘણી વખત થોડીક ચાલાકી દર્શાવતા હોય, આવી રીતના કોલ આવતા હોય કસ્ટમર સર્વિસમાં. તો એટલે અહીં કસ્ટમર છે એકદમ સીધા છે, લેડીઝ છે કસ્ટમર, એ પોતાની ડીમેરિટ જાણે જ છે અને જણાવે છે કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. હું જાણતી નથી તેને કેવી રીતે બંધ કરવું. તે કેન યુ ટેલ મી હાઉ? પાછી પોતાની જિજ્ઞાસા વૃત્તિ તરફ આગળ વધીને કહે છે કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને જણાવશો કે કેવી રીતે તેને બંધ કરી શકાય? ઓકે, તો અહીં આ 4 પ્રોગ્રામ છે મિત્રો, પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ. આ ચારેય પ્રોગ્રામ વ્યવસ્થિત રીતે થોડાક આમ મગજમાં ઉતારો એટલે ઓટોમેટિકલી તમને પણ આમાં થોડુંક હૃદય પ્રત્યે લાગણી અને આ પાઠ ટેકનિકલી સાથે સાથે ફિલિંગ્સનો પણ છે. ઓકે, તે સમજી શકશો. આગળ વધી સેડ માય પ્લેઝર. ઓકે, માય પ્લેઝર. પ્લેઝર મીન્સ ઘણી વખત આપણે કહેતા હોય એકબીજાને કે થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ. સામેવાળા વ્યક્તિ આપણને જવાબ આપે છે કે ઇટ્સ માય પ્લેઝર, એટલે કે તે મારા માટે આનંદની વાત છે. કેવી વાત છે મિત્રો? આનંદની વાત છે. હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને સમજાવે છે, મદદ કરે છે કે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. કોમ્પ્યુટરની સ્ક્રીન, મોનિટરમાં સ્ટાર્ટ મેનુ જે છે, ઓકે, તમે બધા જાણતા હશો તે રીતે મોનિટરમાં જે સ્ટાર્ટ મેનુ છે તે તરફ જાઓ એન્ડ ઇન્વોક. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્વોક? કે ઇન્વોક ફોરગિવનેસ ડોટ એક્સ. ઇન્વોક એટલે કે કાર્યરત કરવું. તમારે સૌ પ્રથમ શું કરવાનું છે કે તમારે જે પ્રોગ્રામ્સ ડિલીટ કરવાના છે, ગ્રજ ડોટ એક્સ એન્ડ રિસેન્ટમેન્ટને હંમેશા માટે ડિલીટ કરવાના છે, તેના માટે સૌથી પ્રથમ સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક એટલે કે કાર્યરત કરો. કોને કાર્યરત કરવાનું છે? તો કે ફોરગિવનેસ ડોટ એક્સ. ફોરગિવનેસ is very simple and kind word, you know, because if you have done something wrong, so you have to ask for forgiveness to someone else. Okay, forgive એટલે કે માફ કરવું. દુનિયાનો સૌથી મોટો ગુણ છે જે ઘણા ઓછા લોકો પાસે હોય છે કે forgiveness dot x, કે માફી માગવાનું જે છે તેને તમે કાર્યરત કરો. Do this as many times as necessary. ડુ ધીસ. ફરીથી કસ્ટમર પ્રેઝન્ટેટિવ જે છે, ઓકે, રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ જે છે તે પ્રતિનિધિ તેને સમજાવે છે કે ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. જેટલો સમય આ જરૂરી છે, ઓકે, તેટલો સમય તમે આ કરો. નેસેસરી મીન્સ જરૂરી. until grudge.x and resentment.com have been completely erased. Until is a one kind of preposition which is used to show time. જ્યાં સુધી તમારા જે પ્રોગ્રામ છે અંદર ગ્રજ ડોટ એન્ડ રિસેન્ટમેન્ટ એટલે કે દ્વેષ અને અણગમો જે છે તે કમ્પ્લીટલી ઇરેઝડ એટલે કે પૂર્ણ રીતે દૂર ન થાય ત્યાં સુધી તમે ફોરગિવનેસ ડોટ એક્સને કાર્યરત કરો, ઇન્વોક કરો સ્ટાર્ટ મેનુમાં જઈને. આ રીતે સમજાવે છે. નાવ ઇઝ ટર્ન ઓફ કસ્ટમર, ગ્રાહકનો ટર્ન છે, તે પૂછે છે કે ઓકે આઈ એમ ડન. ઓકે આઈ એમ ડન ઇઝ અ વેરી સિમ્પલ સેન્ટેન્સ. આઈ એમ ડનનો અર્થ અહીં આપણે એવું કરવાનો છે કે હા બરાબર છે, મેં તે કર્યું છે. ઓકે,
લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. હવે જુઓ, હવે ખરેખર ટ્વિસ્ટ આવે છે આ યુનિટમાં કે લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ. યસ, મેં કર્યું છે. તમે જે મને સમજાવ્યું કે ફોરગિવનેસને તમે વારંવાર કાર્યરત કરો જ્યાં સુધી તમારી અંદરથી આ જે બે પ્રોગ્રામ છે તે દૂર ન થઈ જાય ત્યાં સુધી, તો મેં તે કર્યું અને હવે શું થયું છે आश्चर्य वच्चे लव है स्टार्टेड इंस्टॉलिंग, प्रेम नाम का जो प्रोग्राम है वो अपने आप इंस्टॉल हो रहा है वहाँ पे. ओके, એટલે કે પ્રેમ નામનો જે પ્રોગ્રામ છે તે ઓટોમેટિકલી ઇન્સ્ટોલિંગ એટલે પ્રસ્થાપિત થઈ રહ્યો છે. ઇઝ ધેટ નોર્મલ? કસ્ટમર આપણે જાણીએ છીએ તે રીતે ખૂબ જ જિજ્ઞાસુ છે, એટલે તે કહે છે કે શું તે નોર્મલ છે, વ્યવસ્થિત છે. નાવ ઇઝ ટર્ન ઓફ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ. તે કહે છે કે યસ ઇટ ઇઝ, કે હા તે નોર્મલ છે, કોઈ જાતની ચિંતા ન કરો, ડોન્ટ વરી અબાઉટ ધેટ, યુ શુડ રિસીવ અ મેસેજ. એટલે પ્રતિનિધિ સમજાવે છે કે યુ શુડ રિસીવ અ મેસેજ, કે તમને હવે એક સંદેશ પ્રાપ્ત થવો જોઈએ. રિસીવ એટલે કે મેળવવું. અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. ધેટ સેઝ, હવે તમને એક એવો સંદેશ મળવો જોઈએ કે જે કહે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ. ઇન્સ્ટોલ એટલે સ્થાપિત, રીઇન્સ્ટોલ. ઓકે, એટલે કે પુનઃ સ્થાપિત. શેના માટે? તો કે ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, તમારા હૃદયના જીવન માટે તે ફરીથી સ્થાપિત થશે. ઓકે, તેવું કહેવું તો તમને એક મેસેજ મળવો જોઈએ. ડુ યુ સી ધેટ મેસેજ? એટલે પ્રતિનિધિ પૂછે છે કસ્ટમરને કે શું તમને તે સંદેશ દેખાય છે, મળ્યો? કસ્ટમર કહે યસ આઈ ડુ. આ શોર્ટ લેંગ્વેજમાં તમે શીખી ગયા છો અગાઉ, તેની ભાષામાં જવાબ છે કે યસ આઈ ડુ. અહીં ડુથી પ્રશ્ન છે, તેથી અહીં ડુથી જવાબ આપેલો છે શોર્ટ તરીકે કે યસ આઈ ડુ, કે હા મને તે મેસેજ સંદેશ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? એટલે કસ્ટમર પણ જિજ્ઞાસુ હોવાને કારણે પૂછે છે કે ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, શું તે પૂર્ણ રીતે સ્થાપિત થઈ ચૂક્યો છે? હવે પ્રતિનિધિ કહે છે કે યસ, કે હા, બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, કે હા લવ નામનો પ્રોગ્રામ છે તે તમારેમાં સ્થાપિત થઈ ચૂક્યો છે. બટ રિમેમ્બર, પરંતુ યાદ રાખો ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ, BASE, બેઝ એટલે પાયો, કે તમારી પાસે હજી જે કાર્યક્રમ છે તે માત્ર પાયાનો કાર્યક્રમ છે, બેઝ પ્રોગ્રામ છે. ઓકે, યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. યુ નીડ એટલે કે તમારે જરૂર છે. શેની જરૂર છે? ટુ બિગિન મીન્સ ટુ સ્ટાર્ટ. ઓકે, શરૂ કરવું, શરૂ કરવાની જરૂર છે. શેની? તો કે કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. કનેક્ટ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કનેક્ટ? તો કે કનેક્ટ એટલે કે જોડવું. બરોબર, કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, તમારે બીજા હૃદય સાથે તે કાર્યક્રમ જોડવાની જરૂર છે. ઇન ઓર્ડર ટુ ઇઝ વન કાઇન્ડ ઓફ ફ્રેઝલ વર્ડ એઝ વેલ એઝ પ્રિપોઝિશન વિચ ઇઝ યુઝડ ટુ શો સમ કાઇન્ડ ઓફ પર્પઝ. હેતુ દર્શાવવા માટે, ના હેતુથી. ઇન ઓર્ડર ટુ નો મતલબ ના હેતુથી, હેતુ દર્શાવવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. ઇન ઓર્ડર ટુ હેતુથી. શેના હેતુથી? તો કે ટુ ગેટ ધ અપગ્રેડ્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અપગ્રેડ્સ? તો કે અપગ્રેડ્સ એટલે કે નવા જે પરિવર્તનો આવે છે, ચેન્જીસ આવે છે. બરોબર, આજકાલના સમયમાં આપણે બધા સ્માર્ટફોન્સ ને વગેરે યુઝ કરીએ છીએ, તો આપણે એમાં પણ દરરોજના માટે અપડેટ થતા રહેવું પડે છે. તો નવા સુધારા વધારા સાથેનું બરોબર જે છે તે પ્રોગ્રામ મેળવવા માટે તમારે તમારા હૃદયને બીજા હૃદય સાથે પણ જોડવાની જરૂર છે. કસ્ટમર ઉપ્સ શું છે ભાઈ? તો કે ઉપ્સ છે એ આપણે ગુજરાતી ભાષામાં ઘણી વખત બોલતા હોય, હે માળી, હે ભગવાન. તો બસ વન કાઇન્ડ ઓફ સિમિલર ઓફ ધેટ, દુઃખજનક, હે ભગવાન, હે ઈશ્વર, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, કે મને તે સંદેશ તો મળી ગયો છે, લવનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ તો થઈ ચૂક્યો છે, બટ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મારે હવે એરર એટલે કોઈ અજાણ્યો શબ્દ નથી તમારા માટે. એરર એટલે ક્ષતિ, કે મને કોઈ એક ક્ષતિ દર્શાવતો સંદેશ મળ્યો છે. વોટ શુડ આઈ ડુ? તો મારે તેના માટે શું કરવું જોઈએ? મુझे क्या करना चाहिए इसके लिए? आगे मुझे बताओ जरा. कस्टमर सर्विस रिप्रेजेंटेटिव जवाब આપે છે કે व्हाट डज द मैसेज से? प्रतिनिधि ने ख्याल नहीं. ओके, उसको पता नहीं है कि क्या हुआ है.
इसलिए वो पूछ रहे हैं कि वॉट डज द मैसेज से, કે આ સંદેશ જે છે તે શું તમને કહે છે. નાવ કસ્ટમર આસ્ક, સેઝ, ઇટ સેઝ, ધ્યાનથી વાંચજો મિત્રો, એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. જે સંદેશ એને મળ્યો છે ગ્રાહકને, તે સંદેશ એવું કહે છે કે એરર 412 એટલે આ 412 નંબરની ક્ષતિ એવું કહેવા માંગે છે. શું કહે છે કે પ્રોગ્રામ કાર્ય જે છે નોટ રન તે ચાલુ નથી. ક્યાં ચાલુ નથી? ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, આંતરિક. ઇન્ટરનલ ઇઝ ઓપોઝિટ વર્ડ ઓફ એક્સટર્નલ. ઓકે, કે આંતરિક વિભાગ, કોમ્પોનન્ટ એટલે વિભાગ, કે આંતરિક વિભાગ જે છે તેમાં આ કાર્યક્રમ હજી ચાલુ નથી, કાર્યરત નથી. વોટ ડઝ ધેટ મીન? તો પૂછે છે કસ્ટમર કે તેનો અર્થ શું છે, મને જરા સમજાવો. उसका मतलब क्या है, ये क्या कहना चाहते हैं? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે ડોન્ટ વરી મેડમ. આપણે સૌ જાણીએ છીએ તે રીતે કસ્ટમર અત્યારે કોણ છે? લેડીઝ છે, મેડમ છે. એટલે પ્રતિનિધિ પૂછે છે કે કહે છે કે ડોન્ટ વરી મેડમ, તેને સાંત્વના આપે છે. ઓકે, કે ચિંતા ન કરો મેડમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. તે કેવી સમસ્યા છે મિત્રો? તો કે તે એકદમ સામાન્ય સમસ્યા છે, એટલે ચિંતા ન કરો. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. અહીં સુધી શું સમજાવું છું? ઓકે, કે ઇટ મીન્સ તેનો અર્થ એ છે કે ધેટ ધ લવ પ્રોગ્રામ, કે આ પ્રેમ નામનો જે કાર્યક્રમ છે ઇઝ સેટઅપ. સેટઅપ કોઈ પણ જગ્યાએ આપણે સેટઅપ આપણું વ્યવસ્થિત ગોઠવવું પડતું હોય છે. ઓકે, તો ઇઝ સેટઅપ ટુ રન, તે ચાલુ થયું છે, પરંતુ ક્યાં ચાલુ થયું છે? ઓન એક્સટર્નલ હાર્ટ્સ. એક્સટર્નલ હાર્ટ્સ એટલે બાહ્ય હૃદય જે છે, બહારના હૃદય છે જે છે તેમાં, તે વિભાગમાં ચાલુ થઈ ગયું છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર ઓન હાર્ટ. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર ઓન હાર્ટ, પરંતુ હજુ સુધી તે તમારા હૃદયમાં, आपके दिल में वो प्रोग्राम अभी तक स्टार्ट हुआ नहीं है अच्छी तरह से. ओके, बाह्य दूसरों के हृदय में प्रोग्राम चल रहा है, लेकिन आपके हृदय में प्रोग्राम अभी तक स्टार्ट नहीं हुआ. એટલે કે તમારા પોતાના હૃદયમાં હજુ સુધી, યેટ એટલે હજુ સુધી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાતો શબ્દ છે આ, ચાલુ થયો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. ઇટ ઇઝ વન ઓફ ધોઝ એટલે પ્રતિનિધિ સમજાવે છે પોતાની રીતે કે તે એક થોડી જટિલ વસ્તુ છે. કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ એટલે કે કાર્યક્રમ કરતી એક જટિલ વસ્તુ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પરંતુ જો આપણે ટેકનિકલ રીતે ન જોઈએ અને નોન ટેકનિકલ એટલે અતકનિકી, બિન તકનિકી રીતે જોઈએ તો ઇટ સેઝ, તો તે એવું કહે છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, કે તમારે પ્રથમ તમારે પોતાને, તમારું યંત્ર ને પ્રેમ કરવો જોઈએ. ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, તમારે પોતાના યંત્રને પ્રેમ કરો. બિફોર ઇટ કેન લવ અધર્સ, બીજાને પ્રેમ કરવા લાગે તે પહેલાં તમે તમારા યંત્રને પ્રેમ કરો. એકદમ સાચી વાત છે મિત્રો, સમજ્યા જેવી છે કે જો તમે તમારી, આનાથી એ સંદેશ મળે છે મિત્રો આ વાક્યથી, કે જો તમે પોતે તમારી જાતને પ્રેમ નહીં કરતા શીખો તો તમે પછી બીજા કોઈને પ્રેમ કરવા લાયક નથી. પહેલાં આપણી જાતને પ્રેમ કરો. ઓકે, ત્યારબાદ આપણે બીજાને પ્રેમ કરવાને લાયક બનીશું. એટલે અહીં કહે છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, યુ હેવ ટુ લવ યોર સેલ્ફ ફર્સ્ટ, આફ્ટર ધેટ યુ કેન લવ ટુ અધર્સ. ઓકે, સો વોટ શુડ આઈ ડુ નાવ? કસ્ટમર, ગ્રાહક છે, પૂછે છે કે વોટ શુડ આઈ ડુ, કે મારે હવે શું કરવું જોઈએ? શુડ છે, બરોબર, તે એક નૈતિક ફરજ દર્શાવે છે કે મારે હવે શું કરવું જોઈએ. સો રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી. કેન યુ ફાઇન્ડ, કે તમને મળે છે, તમને મળી છે, શું મળી છે? કે ડિરેક્ટરી, શબ્દ ભંડોળ, ડિક્શનરી. કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે આત્મસ્વીકાર. સેલ્ફ એક્સેપ્ટન્સ ખૂબ જ મોટી વસ્તુ છે. પોતાની જાતને સ્વીકાર કરો એમ, આત્મસ્વીકાર. આત્મસ્વીકૃત નામની તમને ડિરેક્ટરી મળે છે એવું કસ્ટમર અહીં પૂછે છે. ઓકે, તો આની અંદર જે છે અગાઉ આપણે જોયું કે ગ્રજ અને રિસેન્ટમેન્ટને દૂર કરો. આની અંદર દૂર થઈ ગયું છે, લવ ઇન્સ્ટોલ થઈ ગયું છે, પરંતુ લવ નામનો પ્રોગ્રામ હજુ સુધી વ્યવસ્થિત સ્ટાર્ટ નથી થયો. શા માટે?
કે અહીં જે કસ્ટમર છે તે હજી પોતાનું મશીનને પ્રેમ કર્યો નથી, બીજા બરોબર, તેથી થોડી ક્ષતિ સર્જાણી છે, તેથી હજી પણ આગળ લવ ઇન્સ્ટોલ કરવાનું બાકી છે આપણે. કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ, કે હા મારી પાસે તે છે. ઓકે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એક્સલન્ટ, એક્સલન્ટ એટલે કે ખૂબ જ અદ્ભુત, સરસ, ખૂબ જ સરસ. when you have done something good work, okay, at that time the teachers as well as your friends, parents will praise you like this kinds of words, excellent, wonderful, okay, like this. So excellent, ખૂબ જ સરસ, you are getting good at this, too good at, okay, to get to good at એટલે કે ની તરફ સારું થવું, વધારે ને વધારે સારું કાર્ય કરવું ની તરફ. તો you are getting good at this, કે હા તમે તે તરફ સારી રીતે ચાલી રહ્યા છો. કસ્ટમર થેન્ક યુ, આપનો ધન્યવાદ, વખાણ કર્યા છે, પ્રશંસા કરી છે, એટલે ગ્રાહક કહે છે કે આપનો ધન્યવાદ. Representative says you are welcome, you are welcome. તે થેન્ક યુ નો પ્રત્યુત્તર છે, ઇસ સ્પોકન લેંગ્વેજ, ઓકે, સ્પીચ. જ્યારે પણ કોઈ આપણે થેન્ક યુ કહે તો આ એક સિમ્પલ વર્ડ છે, યુ આર વેલકમ, ઇંગ્લિશમાં બોલવામાં આવે છે. ઓકે, તેની જગ્યાએ આપણે બીજા શબ્દો પણ કહી શકીએ છીએ કે ઇટ્સ સો કાઇન્ડ, ઇટ્સ માય પ્લેઝર. ઓકે, આવી રીતના બીજા શબ્દો પણ આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ. ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ, ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ એટલે કે જે નીચેની ફાઇલ છે ક્લિક, તેમાં ક્લિક કરો. ક્લિક છે તે કોમ્પ્યુટર લેંગ્વેજની અંદર શબ્દ છે, બરોબર, કે તેમાં ક્લિક કરો, દબાવો નીચેની જે ફાઇલ છે, એન્ડ ધેન કોપી, અને ત્યારબાદ કોપી એટલે કે નકલ કરો. શેમાં નકલ કરો? તો કે ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. ત્યારબાદ તેને માય હાર્ટ નામની જે ડિરેક્ટરી છે તેમાં તેની કોપી કરો. તે માય હાર્ટ ડિરેક્ટરીમાં કોની કોપી કરવાનું કહે છે? આ ફાઇલ્સનું. કઈ ફાઇલ્સ છે? તો forgiveself.doc, forgiveself.doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc. આ જે ફાઇલ છે તેને તમને કોપી કરવાનું કહે છે. forgive self, forgive એટલે માફ કરવું, self એટલે પોતાને. ખૂબ જ મોટો ગુણ છે આત્મ માફી, બરોબર, પોતાની જાતને માફ કરો. ત્યારબાદ સેલ્ફ એસ્ટીમ, આની પહેલા આપણે શીખી ગયા લો એસ્ટીમ as well as high esteem. Esteem is a simple word of respect, similar word to respect. So self esteem, આત્મ સન્માન. કેવું સન્માન મિત્રો? આત્મ સન્માન. ત્યારબાદ છે realize worth not take. તમે કોઈ પણ કાર્ય કર્યું છે પરંતુ તમને જ્યાં સુધી અંદરથી ભાવના ન જાગે ત્યાં સુધી તે નકામું છે, તેને કહેવાય realize, કે yes I realize it. હા, મને ખબર છે, મને ખબર પડી, મેં અનુભવ્યું એમ. એટલે તે realize worth and goodness, આપણી સૌની અંદર રહેલો ભગવાને આપેલો ગુણ છે goodness, ભલાઈ. તો આ જે ફાઇલ્સ છે તે ફાઇલ્સને તમે માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. The system will overwrite any completing file. તો સિસ્ટમ શું કરશે? will overwrite. આ overwrite જે શબ્દ છે તે આપણે અગાઉ શીખી ગયા છે. overwrite એટલે શું? તો કે પુનઃ લખાણ કરવું, ફરીથી લખાણ કરવું. તો સિસ્ટમ છે તે ફરીથી લખાણ કરશે. શું? તો કે any conflicting એટલે અસંગત, જે કોઈની સાથે સુસંગતતા ન ધરાવતી હોય તેને કહેવાય અસંગત. તો conflicting file and begin patching any faulty programming. અને તે શું કરશે? તો કે ફરીથી જે કોઈ ફાઇલ અસંગતતા ધરાવતી હશે તેને begin patching. પેચ એટલે થીગડું મારવું, જોડવું. આપણા કપડા છે તે કપડું ક્યાંથી તૂટી ગયું હોય તો આજકાલ તો મિત્રો તમારી ઉંમરમાં, તમારા એજમાં, આ મોડર્ન એજમાં તો ફેશન છે કે તૂટી જાય તો કોઈ નવું સ્ટીકર મારીને ફેશન હાલે છે. અમારા સમયમાં તો અમે થીગડા મારીને ખૂબ પહેર્યા કપડા. તો begin patching any faulty programming. તો કોઈ પણ ક્ષતિ, faulty એટલે ક્ષતિયુક્ત, કોઈ ક્ષતિયુક્ત પ્રોગ્રામ હશે તો તેને પાછો જોડશે. also you need to delete self-critic.txt. સાથે સાથે તમારે બીજું પણ દૂર કરવાનું છે. શું દૂર કરવાનું છે જોશું આપણે. પણ મારો એ વચ્ચે કહેવાનો મતલબ એ છે કે તમે આ જે અંડરલાઈન કરેલા જે શબ્દો છે તે શબ્દો તમારી પોતાની નોટબુકમાં નોંધજો, લખજો, કારણ કે આ તમારી પેપર સ્ટાઇલમાં વોકેબ્યુલરી સ્વરૂપે પૂછાય છે. એમ જ તમારે જાણવા માટે પણ આપણે સ્પેલિંગ લખવાના છે. તો મને એમ થયું
કે મારા મિત્રોને, મારા વિદ્યાર્થી મિત્રોને માત્ર સ્પેલિંગ બોર્ડ ઉપર લખીને ટેક્સ્ટ બુક હાથમાં રાખીને વાંચીને સમજાવવા નથી. ઓકે, તેથી મેં આ પોતે આપણે આ લખાણ કરીએ છીએ આખા બોર્ડ પર અને આવી રીતના અંડરલાઈન કરીને તમને શબ્દો આપું છું. તો તે શબ્દો તમારે ઘરે બેસીને લખજો સાથે સાથે. ઓકે, તો વધારે તમને મજા આવશે. અને ટેક્સ્ટ બુક પણ સાથે રાખવી. અહીંયા લગભગ તો બધું જ આવી ગયું છે છતાં પણ સમજવા માટે. ઓકે, તો આગળ વધીશું. ક્રિટિક આજનો આ સૌથી થોડો આપણે કહી શકીએ કે આપણા માટે ખૂબ ખરાબ ગુણ છે આપણે સૌની અંદર, સેલ્ફ ક્રિટિક એટલે કે આત્મનિંદા. આજે આપણે સૌ બીજાની નિંદા કરતા પહેલા આપણી નિંદા કરતા હોઈએ છીએ કે હું આ નહીં કરી શકું, આઈ કેન નોટ ડુ ધીસ, આઈ કાન્ટ ડુ ધીસ, આઈ એમ નોટ એબલ ટુ ડુ ધીસ, મારાથી આ થઈ શકશે નહીં, તેવી આપણી અંદર સૌની અંદર રહેલી છે. તો સૌ પ્રથમ તમારે સેલ્ફ ક્રિટિક એટલે કે આત્મનિંદા જે છે તેને દૂર કરવાની છે, ડિલીટ કરી નાખવાની છે ફ્રોમ યોર હાર્ટ. યુ નો ધેટ? ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, તમામ ડિરેક્ટરીઝમાંથી સેલ્ફ ક્રિટિક ડિલીટ કરી નાખવાની છે. ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન એન્ડ ધેન એમ્પ્ટી, ત્યારબાદ ખાલી કરી નાખો, બિલકુલ ખાલી. યોર રિસાયકલ બિન, રિસાયકલ બિન ઇઝ અ વેરી પોપ્યુલર વર્ડ અમંગ ધીસ કોમ્પ્યુટર લેંગ્વેજ, યુ નો, કે ફરીથી તેને પુનઃ પ્રાપ્ત કરી લો ખાલી કરીને. આફ્ટરવર્ડ્સ, ક્યારે? બાદમાં. ક્યારે બાદમાં? ટુ મેક શ્યોર, એકદમ ચોક્કસ ખાતરી થઈ જવી જોઈએ મિત્રો. ટુ મેક શ્યોર, ચોક્કસ ખાતરી થઈ જવી જોઈએ કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, તે પૂર્ણ રીતે ચાલ્યું ગયું છે, એન્ડ નેવર કમ્સ બેક, અને ફરી પાછું ક્યારેય નહીં આવે. તે રીતે કમ્પ્લીટલી ધ્યાન દઈને પછી આ વસ્તુ કરો. ઓકે, કસ્ટમર ગોટ ઇટ, થઈ ગયું છે. ટૂંકમાં જવાબ આપેલો છે સ્પોકન લેંગ્વેજમાં કે ગોટ ઇટ. આપણે પણ ગુજરાતી ભાષામાં ટૂંકમાં જવાબ આપતા હોઈએ ને એવી રીતે કે ગોટ ઇટ, હા થઈ ગયું છે. હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી માય હાર્ટ. એટલે માય હાર્ટ શું છે? તો કે માય હાર્ટ છે એ ડિરેક્ટરી છે કોમ્પ્યુટરની અંદર એક, ઇઝ ફિલિંગ અપ, તે ભરાઈ રહી છે. શેનાથી? તો કે વિથ રિયલી નીટ ફાઇલ્સ. નીટ એટલે સ્વચ્છ, ચોખ્ખી, ચોખ્ખી ફાઇલ્સથી ભરાઈ રહી છે. હવે તમે જુઓ કે જ્યારે તમે ફોરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ, ગુડનેસ, આ બધું શું કર્યું છે? કોપી કરી છે. રિસેન્ટમેન્ટ અને ગ્રજ, પાસ્ટ હર્ટ, આ લો એસ્ટીમ વગેરે જવા દીધું છે, દૂર કરી નાખ્યું છે. લવ નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે. ત્યારબાદ શું થયું છે હૃદયમાં ફેરફાર? તમે જુઓ કે smile.mpg, સ્મિથ is playing on my monitor right now, is playing on my monitor. કસ્ટમર એવું કહે છે કે આ બધું થઈ ગયા બાદ હવે મારા મોનિટર પર સ્મિથ નામની ફાઇલ છે તે ચાલી રહી છે. એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com, peace.x and contentment.com are copying themselves all over my heart. અને આટલું પરિવર્તન આવ્યા બાદ warmth, warmth એટલે એક હૂંફ, ઉષ્મા, peace એટલે શાંતિ, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ, ત્રણેય ખૂબ જ સરસ, ટૂંકા, નાના પરંતુ ખૂબ મહત્વના આપણા લાઈફના શબ્દો કે ઉષ્મા એટલે કે હૂંફ, શાંતિ અને સંતોષ જે છે તે નામની ફાઇલ પોતાની રીતે કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ, તે માય હાર્ટ નામની ડિરેક્ટરીમાં પોતાની રીતે કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટ, ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ, એટલે હવે પ્રતિનિધિ કહે છે કે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ, તો હવે લવ છે તે ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે, સ્થાપિત થઈ ચૂક્યું છે, એન્ડ રનિંગ, અને તમારી અંદર બરોબર પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે, ચાલુ થઈ ગયો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ. યુ શુડ બી એબલ ટુ બી એબલ ટુ ઇઝ સિમિલર વર્ડ ઓફ કેન. ઓકે, કેન અને એબલ ટુ બંને સક્ષમતા દર્શાવે છે. તો યુ શુડ બી એબલ ટુ, તમે સક્ષમ હોવા જોઈએ. શું? તો કે ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, ત્યાંથી જ તમે તેને ચલાવવા માટે સક્ષમ હોવા જોઈએ. એન્ડ વન મોર થિંગ બિફોર આઈ ગો, અને પ્રતિનિધિ કહે છે કે હા વધુ એક વસ્તુ, હું ફોન મૂકું, હું તમને સમજાવવાનું પૂર્ણ કરું તે પહેલાં એક વધુ વસ્તુ સમજાવવા માગીશ. એટલે કસ્ટમર તો આપણે સૌ જાણીએ છીએ તે રીતે ખૂબ જ આતુર છે, જિજ્ઞાસુ છે. યસ યસ, હા કઈ વસ્તુ મને જણાવો. કસ્ટમર કહે છે, રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે લવ ઇઝ ફ્રીવેર.
લવ નામનો પ્રોગ્રામ કેવો છે મિત્રો? તો કે ફ્રીવેર, નિઃશુલ્ક, ઓકે, એકદમ ચાર્જ વિનાનો. તો લવ છે તે ફ્રીવેર છે. બી શ્યોર, ચોક્કસ બનો, ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ, ચોક્કસ બનો ટુ ગીવ ઇટ, તેને આપવા માટે, એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ, અને તેના વિવિધ જે પાસા છે તે કોને? તો કે ટુ એવરીબડી યુ મીટ, ટુ એવરીબડી યુ મીટ, તમે દરેક વ્યક્તિને જેને જેને પણ મળો છો, મુલાકાત કરો છો, તે દરેકને તમે આ લવ નામનો પ્રોગ્રામ આપશો અને તેની સાથે શેર કરશો તેવું મને ચોક્કસ ખાતરી આપો. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, અને તે લોકો શું કરશે? તમે જે લોકોને મળો છો તે લોકોને તમારે નિઃશુલ્ક આ પ્રોગ્રામ આપવાનો છે, અને તે લોકો શું કરશે? તો કે ધે વિલ ઇન ટર્ન, તે પ્રત્યુત્તરમાં શેર ઇટ વિથ અધર પીપલ, તે બીજા લોકો સાથે તેની વહેંચણી કરશે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ, અને તેના કારણે ધે વિલ રિટર્ન, તમને ફરીથી આપશે. શું આપશે? સમ રિયલી નીટ મોડ્યુલ્સ, ખૂબ જ ચોખ્ખા જે પાસા છે લવ નામના પ્રોગ્રામના, બેક ટુ યુ, તે તમને પુનઃ પાછા આપશે. કસ્ટમર આઈ વિલ, એટલે કે હા હું તે ચોક્કસ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, ખૂબ જ ધન્યવાદ આપનો પ્રતિનિધિ સાહેબ. તો મિત્રો આ યુનિટ છે તે એકદમ સિમ્પલ ટેકનિકલ ભાષાના શબ્દોનો ઉપયોગ કરીને ઓથરે અહીં લખેલો છે, પરંતુ આપણે આ જ યુનિટમાંથી શીખ લેવાની છે કે આપણા હૃદયની અંદર જો આપણે પ્રેમ નામનો પ્રોગ્રામ સ્થાપિત કરવો હોય તો આપણે ભૂતકાળમાં મળેલી ઈજાઓ, આપણા માટે પોતાના માટે ઓછું સન્માન, પછી દ્વેષ, મન દુઃખ, અણગમો, બરાબર, આત્મનિંદા, આ બધા જ પ્રોગ્રામને ડિલીટ જ્યારે કરશો ત્યારે પ્રેમ ઓટોમેટિક સ્થાપિત થશે, અને પ્રેમ સ્થાપિત થયા બાદ ઓટોમેટિકલી આપણા હૃદયમાં કોઈ પ્રત્યે હાસ્ય, કોઈ પ્રત્યે હૂંફ, લાગણી, ઉષ્મા, શાંતિ અને સંતોષ જેવી આ જે બધી ભાવનાઓ છે તે ઉત્પન્ન થશે, અને બીજા સાથે આપણે પ્રેમની લાગણી વ્યક્ત કરીશું તો સામેવાળા વ્યક્તિ પણ આપણી તરફ પ્રેમની લાગણી વ્યક્ત કરશે, અને આ રીતે એકાબીજા સાથે પ્રેમથી રહેવાને કારણે આપણા ઘરમાં, પડોશમાં, સમાજમાં પણ શાંતિ જળવાશે, અને શાંતિ એ જ પ્રેમનો સૌથી મોટો સંદેશ છે. સો ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય ટુ ઓલ ઓફ યુ, બટ this lesson is very important for your class 12 student, my dear students, okay, because from this unit you people are asked the question answers from these kinds of paragraphs, so be ready to write down all the question answers, okay, which is given to you in your homework. Okay, so it's time to say goodbye. So if you have any kind of problem, subscribe my channel Vagamsi Sir English JND, and leave me comment on comment box or WhatsApp on my number 9723212865, and much and more support the teachers to subscribe their channels because of their hard works, and subscribe Vagamsi Sir English wherever you meet to anyone, okay, because if you want to get some kinds of knowledge in really very simple language, then subscribe my channel, okay. So thank you so much.